બહુ વાત જોરે હા બહુ તમારા વિડિયો બહુ જોવે છે કા બોલ લાલ હું બોલવું છે કાઈ બોલવું છે તમે એ કહેતા હતો તો ચાય બનાવશે ચાય બહુ મસ્ત બનાવે છે ગુજરાતી ખબર આવે આવજો પાછા બેન આવજો હા હવે આવો પાક મહેમાન લેવા અમે ઝપટ દીધી કા જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે જો અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે આવવાના છે મહેમાન તો આપણે રાંધવાનું છે તો કૌશિક ગામમાં જશે બધું લેવા ને હાલો પછી બધી તૈયારી કરી નાખીએ આગળ થોડીક જ વારમાં મહેમાન આવે છે તમને મળાવું અસ્મિતા ગઈ છે ઓલા ઘરે રાંધવા માટે રસોઈ બધી બની જાય ત્યાં સુધી હું થોડોક આરામ કરી લઉં કેમ કે આરામ કરવો પડશે ત્યાં મહેમાન આવી જાય ને પછી તમને મળાવું ફાઇનલી ભાઈ મહેમાન આવી ગયા છે જો ક્યારની વાત છે હો ભાઈ ક્યારનું જમવાનું બની નહીં ગયું બધું ટાઢું થઈ ગયું છે હવે ટાઢું ખાશે બીજું શું આવ્યા છે બહુ વાત જોરે હા બહુ અમાર ભાઈ કામ હતું રસ્તામાં પડી ગયા જો ભાઈ ચાલો હવે નિરાતે બેસીને મહેમાન આવી ગયા છે ક્યારની વાત જો બેઠા છે શું કહેશો મજા મજા કેવું વાત લાગ્યું જોરે તમને વાત તો ઠીક છે કાંઈ વાંધો નહીં કેમ છે ભાઈ સારું જો ભાઈ સ્પેશિયલ તો છે ને પણ અમારે આ બેન અમારા વિડીયો બહુ જોવે છે કા બોલ લાલ હું બોલવું છે કાંઈ બોલવું છે બોલ તો ખરી કાંઈ બોલશે નહીં આયા ભાઈ વિડીયો ઘરે જઈને જોઈ તો એ કાંઈ નહીં તું આમાં બોલી બોલ એની કરતા કઈ હા પાડે છે જો શરમાઈ ગયા છે જોકે તમે આ આવડા અને જોતા જ છો રામભાઈની ચેનલ એટલે કે ભાવ વાઘેલા યુટ્યુબ ચેનલમાં તો આ લોકો અવારનવાર આવતા જ હોય છે પણ આ છે ને એમના ભાઈ છે મોટા ભાઈ છે તો આ સ્પેશિયલ આવ્યા છે આ બાજુ આટા મારવા નીકળ્યા છે તો મેં કીધું આવો ઘરે તો જમવા કરવાનું બધું રેડી છે ચાલો હવે જમવા બેસાડી દઈએ જમવાનું તો કાંઈ બનાવ્યું નથી પણ કેટલા વાગ્યા જો ઘડિયાળમાં અમે અત્યારે આવ્યા છે જમવાનું બની ગયું છે 12 વાગ્યાનું એટલે બધું ઠંડુ થઈ ગયું છે એવું છે હે હું કે કાંઈ નહીં કે ઠંડુ થઈ ગયું બધું કા બપોર દીનો બનાવ્યું ને તે કાઢું થઈ ગયું ટાઢું થઈ ગયું છે એવું છે હવે જો ભાભી સ્લાડ કરી નાખે ને કમ્પ્લીટ પછી જમવા બેહાડી દઈ મહેમાન છે હજી જૂના નવા ઘરે છે ને આ બધું સેટઅપ તો આપણે તમને ખબર છે રસોડું આપણું જૂના ઘેર રહ્યું એટલે જમવાનું જૂના ઘરે બધું રેડી કરી નાખ્યું છે ચાલો હવે મહેમાનને બોલાવી લેવી આસ્તી કઈ કઈ કયો હા હું કૌશિકભાઈ ને કોઈ કે તમે જમવા બેસી જાઓ મને વાટા નો રહ્યો અમાર રસ્તો ડેઢ સુધી હા જો ભાઈ એ હાલ ને હમણાં પોગી જાઓ હા. હમણાં ના ના એ વાત તો સાચી જો બધા હવે મહેમાનો છે ને એ જો કે આમ તો ડાળ જ ભાઈ મોસ્ટ ઓફલી પણ તમે પેલા એવો છો હે આપણે આ તો લગભગ 90% દાળ બનાવો દાળનું એવું થયું કે કેમ કે તડકો બહુ છે ને તો દાળ પીવા હજમ ન થાય એવું છે રસ્તામાં એ કહેતા હતો તો દાળ બનાવશે દાળ બહુ મસ્ત બનાવે છે ગુજરાતી ખબર આવે એ સાચી વાત છે જો તો બધાને ભાઈ હવે જમવા બેસાડી દીધા છે અને હતો આમ તો દાળનો જ પ્રોગ્રામ બનાવવાનો પણ મેં કીધું પછી શું છે સવારમાં એ વાત થી કે મેં કીધું 12 વાગે આજુબાજુ આવી જાય તો ઝડપથી ફટાફટ રાંધી નાખ્યું પણ થોડુંક લેટ થઈ ગયું દાળમાં શું છે તડકાનું થોડુંક કેવર હજમ ન થાય ને એ રીંગણાનું બનાવી નાખ્યું આવજો હે હા રીઝન છે રાઈટ તમે સુરતમાં આવજો હા હવે બોલી અભ્યાસમાં ક્યારની નથી બોલતી હા હવે ભાગ્યા ત્યારે કીધું ને એને સુરતમાં આવજો સુરતમાં આવજો મળવા છે સુરત ત્યાં સુરતથી સ્પેશિયલ તેના માટે હસ્તી બેન છે તમારું નામ બેન આધ્યા જો એવું છે હવે ભાઈ જાય છે મહેમાન ક્યારના ક્યાં જાવ છું ઊંચા કોટા જાય છે ભાઈ હવે ક્યાં હવે અહીંયાથી જવું છે ઊંચા કોટના મહેમાનને તો જાય છે હવે રાતનું કીધું પણ રાત તો નહીં રહેવું એ કહે છે કેમ કે પાછું બીજું જવાનું હોય ને સુરત ને ઘણું બધું બીજું કામ હોય એક એમ છે આવજો પાછા બેન હા પાકો તમે આવજો દિવાળી વેકેશનમાં આ વખતે બધા ફેમિલી બધા આવો એક સાથે હા તો અમે ભાવને બધાને લઈને આવવાના છે હા બધા આવો રાત બધાને લઈને ફરવા જ આવવાનું સ્પેશિયલ હા ભાઈ જો આ ભાઈ છે ને આ નાના છે આ મોટા ભાઈ છે દેવભાઈને તમે કદાચ જોયા છે મારા વિડીયોમાં દેવભાઈ કરતા મોટા ભાઈ છે આમના બે ભાઈ છે આ મોટા ભાઈ છે સ્પેશિયલ હેલો આવજો હા આવજો કે તમે આવજો હા અમે આવી હા આવજો અરે પાકો રોકાવાઈશું ભાઈ રોકાવાઈશું હા સીતારામ જો ભાઈ મહેમાન છે એ જાય છે હવે ક્યારે જવું છે વાહ હે બ્રેક
બ્રેક લગાડે છે આ ભાઈ. સાયકલ ને હમણાં લીધી ને તે ફાડી નાખી જો એવું છે. ચાલો હા હવે તડકો લાગે છે. હાલો તડકો લાગે છે. હવે જો મહેમાન તો વી ગયા છે. ચાલો હવે ઘરે. ભાભી જો એ ફળીઓ વાળવા મીડ્યા છે. ચાલ જો ફળી વાળવા પાંદડા છે ને ભાઈ આના બહુ પડે છે હમણાં સુકાઈ ગયું. ફળિયામાં બ્લોક ફળિયામાં બ્લોક નખાવા છે ભાભીને જો એવું છે. ફળિયામાં શું નાખાવું છે? બ્લોક. પાંદડા તો કાપીએ તો ન ખરે નકર તો ખરે જ ને. હા એટલે આમાં પેલા તો રહ રેડાવો કેમ આમાં? એમાં નહીં ઓલા હા લાદી પ્લાસ્ટર મકાન બનાવી નાખી. મકાન જ બનાવી નાખી. દાદા આવે ને પૈસા લાવે છે મોજ કરો. રસ ની બધું મોળો મોળો મહેમાન લાવ્યા અમે ઝપટ દીધી ગા. હવે મહેમાન લાવ્યા છે હાકા ટેટીને ધરાક ને ઘણું બધું લાવ્યા હતા. પણ છોકરાની સાથે સાથે અમે છોકરા થઈ જઈએ કેમ કે ખાવાનું હોય ત્યાં છોકરા થઈ જઈએ પણ વાંધો નહીં. ચાલો હાકા ટેટી ખાવા મહેમાન મેં તો ખાઈ લીધું પછી ખાઈ લીધું એમ કે શરમ લાગતી હા હવે આગળ તેડે તેડી જ ખાઈ જાય. હા હવે આગળ એવું છે ભાઈ. ચાલો તો ખાઈ લઈ. હાલો ટેટી ખાવા આવી જાઓ. કેમ હે કાંઈ ઘટે નહીં. ટેટી મહેમાન જાય ને તો અમે ટેટીની સપોર્ટ બોલાવી દીધી. હે સાયકલ કરતો મારે રાખજો. સાયકલ કરતો અહીંયા હાલ દાળ ખાવી એટલે કરે ખવાય જા. આ કોણ લાવ્યું ભાઈ? કાંઈ નો રહેવા દીધું. કાંઈ નો રહેવા દીધું એમ કીધું. થેન્ક યુ તો કહી દે એકવાર. જો ભાઈ કોઈ એમ જો ભાંગરો લેવો બેન જો અંદર ભાંગરો લે છે ભાઈ. ચલો રીંગણા પીડ્યા છે આખા રીંગણા કા મહેમાન ગયા પછી કટ નથી મારી ભાઈ. અત્યારે કટ પડ્યું ને ડુંગળી બટાકા રીંગણા બટાટા ખાવા ને તો ડુંગળી બટાકા રીંગણા બટાટા એવું છે ભાઈ. તો ચાલો વાળું તો કરવું જશે. આવી જાઓ વાળું કરવા માટે. અને કાંઈ નહીં હાલો વાળું કરી લઈએ. અને મરચાં છે મરચાંમાં આજ એવું છું ને સલાડ બનાવ્યો પણ કાળી કોબી કે કાળી કે લાલ કોબી ગુલાબી કોબી હતી ને તે બે આમાંથી કાઢી નાખી. ગુલાબી કોબી તમને એમ થાય ગુલાબી કોબી છે હાલો હું તમને ફૂટેજ નાખી દઉં એટલે જોઈ જતો. એવી કોબી હતી આની ભેગા ભેળવું તે આ સલાડ થઈ ગયો કાળો મેશ. મેં કીધું કાઢી નાખો એટલે મહેમાનને એમ થાય હું બાળીને આપ્યું પણ થઈ જ ગયું એવું. તો ચાલો બે શાક છે દૂધ છે તો જમી લઈએ. આવી તો તમે પણ જમવા માટે. ચાલો બેન લાવવાની આપણને આ હું તોતા દીધું જા. આ મહેમાન લાવેલા છે. કોણ લાવ્યું છે? મારા વાલા શત્રુ મોકલાવે કીધું બેન તો હા મારા વાલા આ વિડીયો રીલ્સો જોવે. આ રીલ્સો એટલે એમ કે રીલ્સો જોવે છે. હા ક્યાં બેન? ઈ બેન ધરાક ખાય છે એમ કીધું. તો મને દેવા મારે ભાગ ખાવાનો છે. આ ભાગ ખાવાનો હોય તો હા ભાગ ખાવાનો છે. સંતરો કેમ ખાવ? ભાગ ખાવાનો હોય હા બધાને. આ બેન નથી દે અડધું માર નથી ખાવા. એક શીર નહીં ભાગ ખાવાનો છે. તું ખાઈ દે આ ભાગ મિસ્ત્રી હા અને ઓગાળી દે બધી. તમે કે નાનો છોકરો છો? નાનો છોકરો શું ને કવડી કવડી ટીકડીઓ આને પીવી કેમ ગળે ઉલટી થઈ જાય. તને શું ચાલે આમ જો આને આમ કાંઈ બીમાર તો નથી પણ મોઢું કાળું થઈ ગયેલું. કામ કરતા આમ કહેતા જીભ જીભ કાઢતા કેન્સર જીભ આમ કહેતો જીભ કાઢતા હા જીભ કાઢતો ભાઈ. અને જીભ કાળી થઈ ગઈ હતી એની દવા એને કાંઈક વિટામિન્સની ટીકડી આપી છે એને. જીભ કાળી થઈ ગઈ ગલો કાળું થઈ ગયું એને આ 10 દિવસનો એને ડોઝ આપી. કેન્સર અને મને છે ને મને કેન્સર થઈ ગયું છે. મને આ સારું નથી થતું એલા ભાઈ. કંઈક લેવાઈ ગયું કે ખબર નથી પડતી પણ સારું નથી થતું. આમ બે હાથો નહીં એવું થાય છે. હવે મહિના દિવસ થાય છે મહિનો દી થઈ ગયો હવે એવું લાગે તો બીજા કાંઈક
આગળ પ્રોસેસ કરશું. પણ અત્યારે હાલ ફિલહાલ તો ટેબ્લેટ પી લેવી તો એ જોયું જાય. કેમ કે મેં તમને એ પહેલાંના વિડીયોમાં એકવાર કવર કર્યું હતું. કાકા ત્યાં મસાજ ને એવું કર્યું પણ તોય કંઈ બહુ રિકવરી આવી નથી. હવે જોઈએ છીએ. હવે આ એક કોર્સ પૂરો કરું ન સારું થાય તો કંઈક કરાવવું જોઈએ. એક્સરે કડવી લાગી દવા એ મોટી પી લીધી, કડવી લાગી. મેં પી લીધી. ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. કોલા મારે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો. મારે એક કોસ્મિતા વાળો છે તમે આતા લાગો તો સચ્ચું છે मला કલેજ મહાદેવ કીધે કલેજ આવો. માય બાય બાય કીધે.